જામનગરના આંગણે એક ઐતિહાસિક અને અવિશ્વસનીય અવસર આવી રહ્યો હતો, પણ એ અવસર આવે ને એ પહેલા જ કોકની એને નજર લાગી ગઈ. તો તમે કહેશો કે ભાઈ એવી તો શું વસ્તુ થવા નથી અને શું થવાનું હતું કે એને નજર લાગી ગઈ? તો ભાઈ આજ છે 12 તારીખ એટલે કે 12 ફેબ્રુઆરી, અને 12 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી સુધી અહીંયા મસ્ત મજાનો યજ્ઞ થવાનો હતો. ખાલી યજ્ઞ નહોતો, એ હતો અશ્વમેઘ યજ્ઞ, અને એ પણ 5555 કુંડી યજ્ઞ. જો મારી પાસે તમે જોઈ શકો અત્યારે ખાલી અહીંયા તમને કુંડ દેખાશે, બાકી આ બધું ખાલી ખમ દેખાશે, કારણ કે આને નજર લાગી ગઈ. અને ખાલી યજ્ઞ નહોતો થવાનો, અહીંયા થવાનો હતી ભાગવત સપ્તાહ, જેમાં વક્તા હતા શ્રીમતી જયા કિશોરીજી. બાકી અહીંયા બીજો મેળો જામવાનો હતો, સ્ટોલ લાગવાના હતા, ઘણા લોકોને કહેવાય ને એક કમાવાનો ઉર્જા સ્ત્રોત જાગવાનો હતો. 7 દિવસમાં જેટલી બી કમાણી થાય ભાઈ, લાખો કરોડોપતિ તો ના બની શકે, બટ બધી વસ્તુ થવાની હતી. આ બધું આપણા હિન્દુ સમાજ માટે થવાનું હતું, અને કહેવાય ને કે આપણી શાંતિ માટે થવાનું હતું, આપણે આવનારી પેઢીને કંઈક ઉજાગર થાય એ માટે કરવાનું હતું. બટ આ વસ્તુને નજર લાગી ગઈ છે. અત્યારે ખાલી જુઓ તમે, પાછળ કુંડ જ દેખાશે, અહીંયા આજે કાંઈ નથી દેખાતું. બાકી આજથી અહીંયા માહોલ જામવાનો હતો કાંઈક કારણોસર. એવો કારણ કે ભાઈ શું વાત કરું, જામનગરના લોકોને અને આને સાથે જોડાયેલા છો તો આ વસ્તુને જાણતા લોકોને તો ખબર જ છે, જે મારા વિડીયો બોલાય નહીં. બટ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી કાંઈ નથી વાતમાં. બટ હવે ભાઈ આ ઐતિહાસિક દિવસનું કહેવાય ને કે પાણી ઢોળ થઈ ગયું છે. તો તમારું શું કેવું છે આ વાતમાં? તમે આ વસ્તુને જાણો છો કે નહીં? ફટાફટ કમેન્ટ કરી દો.